નમસ્કાર. ગઈકાલે જે ચૈતર વસાવા જીતની ખુશીમાં ઝૂમી રહ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, આજે સવાર પડતા તો તેમની ઉપર 3 એફઆઈઆર નોંધાઈ ગઈ છે. આ ઘટના છે ઝઘડિયામાં, જે 23 તારીખે એક બ્લાસ્ટ થયો અને તેમાં 14 લોકો જે ગંભીર થયા અને 2 લોકોનો જીવ લેવાયો. તેની બાદ ચૈતર વસાવા તે ફેક્ટરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમની સાથે જે ઘર્ષણ થયું તે તમે સૌ જાણો જ છો. આ કેસમાં નવા અપડેટ એ છે કે તેમના ઉપર 3 એફઆઈઆર થઈ ગઈ છે. અલગ અલગ 3 એફઆઈઆર પર ચૈતર વસાવાએ શું ખુલાસો કર્યો છે તે આપણે સાંભળીએ અને ત્યારબાદ હજી મોટા ધમાકાઓ થયા છે તે પણ હું તમને સંભળાવું. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ, આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એ કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે, પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે, એક ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. તમે સાંભળ્યું, ચૈતર વસાવા કહી રહ્યા હતા કે જેલમાં જવાથી અમને ડર નથી લાગતો અને હવે અમે લોકો કામદારો માટે હજી પણ અમારી લડત ચાલુ રહેશે ને હજારો ચૈતર વસાવા આવી રીતે તૈયાર છે. પણ તેઓ જેમની માટે લડત લડી રહ્યા છે તેવા કામદારો છે, તેમાંથી જેમનો જીવ ગયો છે તેવા રાકેશ વસાવાના પત્નીએ શું કહ્યું છે, પહેલા તે સાંભળી લઈએ. હું વસાવા રેસમાં જે રાકેશભાઈની પત્ની, જે કંપનીમાં કામ કરતા હતા, તે ઘટના બની હતી આગની, તેમાં અમારા હસબન્ડ મૃત્યુ પામેલ હતા. એના માટે મેં ન્યાય માગેલો હતો. ન્યાય માટે વળતર જે મેં માગેલું હતું તેમાં કંપની દ્વારા, પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે માંગ હતી તે મેં સલાહથી પૂર્ણ કરવામાં આવી છે. એટલા માટે હું પોલીસની, ગુજરાત સરકારની અને કંપનીવાળાનો આભાર માનું છું. તમને આ બંને વિડીયો સાંભળીને એટલી સ્પષ્ટતા આવી ગઈ હશે કે કોણ શું કહી રહ્યું છે ને કોનો શું પક્ષ છે. એક તરફ પરિવાર કહી રહ્યું છે કે અમને ગુજરાત સરકાર, કંપની અને જે અમારી જે માગ હતી તે પૂરી થઈ ગઈ હોય તેનાથી ખુશ છે, તેમને રોષ નથી તેવું લાગી રહ્યું છે અત્યારે. અને તો સામે બીજી તરફ ચૈતર વસાવા કહી રહ્યા છે કે અત્યાર સુધી જે છે તે કંપની પર એફઆઈઆર થવાને બદલે મારી ઉપર એફઆઈઆર થઈ રહી છે. આ બે વિરોધાભાસની વચ્ચે જ્યારે ઈસુદાન ગઢવી, જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં આવીને શું બોલ્યા તે પણ આપણે સાંભળી લઈએ. મિત્રો, થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા.
પૂરતી સેફટી ન હોવાના કારણે અને કંપનીની બેદરકારી હતી એટલે. અને કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વહારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું. અને હવે સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2 ના તો મૃત્યુ થઈ ગયા છે, હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી. એમને જે વળતર મળવું જોઈએ, ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો, પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે, એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી, તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચેતર વસાવા ઉપર તંતન ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે. આ ભાજપની અને પોલીસની હું એમ કહું છું કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે. અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી. એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે. અને અહીંથી અટકવાના નથી. જેલભરો આંદોલન પણ મારે કરવું પડે કરશે. ચેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે.